તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં અત્યારે ફરી સમગ્ર ગુજરાતનું વાતાવરણ જાણે હેલી થવાની હોય તેમ અંધારપટ 2 ઓક્ટોબર મહિનો આ વખતે દોસ્તો ઠંડી બાબતે ઠંડાગાર પવનો અને અત્યારે વાતાવરણ જે રીતે ઠંડુ એસી જાણે ગુજરાતમાં ફિટ કર્યું હોય તેમ વાતાવરણની ઠંડક અને દોસ્તો રાજ્યમાં આપણે જાણીશું આજ રાત્રિથી લઈ આપણે 31, 1, 2, 3 તારીખની આગાહી. અરબ સાગરનું ડિપ્રેશન કે જે અત્યારે દોસ્તો મિની વાવાઝોડાની જેમ અરબી સમુદ્રમાં 65 કિલોમીટરના જોટાના પવનો ફૂંકી રહ્યું છે. ગુજરાતના તમામ સૌરાષ્ટ્રના બંદરો ઉપર દોસ્તો ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે ને જેમાં 3 નંબરનું ભયજનક સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે આપણે આજના આ વિડીયોમાં એ જ જાણીશું અરબ સાગરની આ સિસ્ટમ આપણા ગુજરાતના દરિયાથી કેટલા કિલોમીટર દૂર હવે પછી કઈ દિશા તરફ આગળ વધશે, કારણ કે ગુજરાતમાં આ સિસ્ટમ ત્રાટકવાને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે ને એવામાં હવામાન વિભાગે પણ પોતાની આગાહીની અંદર મોટો બદલાવ કરી દીધો છે ને જાણીશું દોસ્તો રાજ્યમાં આવનારા દિવસોથી આ સિસ્ટમ કઈ રીતે ગુજરાતને હજુ અસર કરવાની છે. આ તમામ અપડેટો જાણીએ પહેલા તો દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો અમે તમને અહીં ગુજરાતનું જોઈ શકો છો દોસ્તો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. અત્યારે દોસ્તો ઉત્તર ભારત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવેલું છે અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે. આ બંને સિસ્ટમોની વચ્ચે દોસ્તો વાદળોની જોઈ શકો છો દોસ્તો આપલે થઈ રહી છે તેમ સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાંથી વાદળાઓ અત્યારે ખેંચાઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરફ જઈ રહ્યા છે અને જેના કારણે અરબ સાગરમાં હજુ પણ આપણા સૌરાષ્ટ્રના વેરાવળના બંદરથી 350 કિલોમીટરના અંતર ઉપર અત્યારે દોસ્તો ડિપ્રેશન જોવા મળી રહ્યું છે, પરંતુ તેના સક્રિય વાદળાઓ જોઈ શકો છો છેક ઉત્તર પ્રદેશ, ઉત્તર ગુજરાત લાગુથી લઈ ચાઇના સુધી વિસ્તારો સુધી પ્રસર્યા છે ને ગુજરાતમાં પણ આખા દિવસ દરમિયાન દોસ્તો સમગ્ર ગુજરાતમાં વાદળા, અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ, અમુક વિસ્તારમાં ભારે. તો જેમાં આજની વાત કરીશું દોસ્તો પાછલી કેટલીક કલાકોની અંદર ભાવનગરના એમાં પણ તળાજાના કેટલાક અલંગ, સોસિયા, પાલીતાણા, સિહોર, મહુવાના ગ્રામ્ય વિસ્તારો, તો બીજી તરફ અન્ય દોસ્તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ. તો તળાજાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યારે 4 ઇંચનો ધોધમાર વરસાદ સામે આવ્યો છે. ત્યારે જાણીશું દોસ્તો હવે પછી તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. મધ્ય ગુજરાત પણ દોસ્તો બાકી નહીં રહે. જે છેલ્લે ખેડૂતોનો થોડો ઘણો પણ પાક હાથમાં આવે એમ હતો એ આશા ઉપર પણ દોસ્તો પાણી ફરે તેવું સંકટ અત્યારે ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે, કારણ કે ગુજરાતનું વાતાવરણ અત્યારે અરબ સાગરવાળી ડિપ્રેશનના વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે. આપણે દોસ્તો જાણીએ આવનારી કલાકોની આગાહી. પહેલા તો હવામાનની આવી રહેલી અત્યારની લેટેસ્ટ માહિતી આપીએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની અંદર, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈ અને આગાહી આપવામાં આવી છે. જો કે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેશે, જેમાં ખાસ રાત્રિ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, તો બીજી તરફ 31 ઓક્ટોબરની આગાહી ઉપર તમે નજર કરી શકો છો, જેમાં સૌરાષ્ટ્રના ઘણા જ તે જિલ્લાના જે વિસ્તારો વાદળી કલરમાં બતાવ્યા છે તે જિલ્લાના 75% સુધીના ભાગોમાં માવઠું થાય. તો 1, 2 નવેમ્બર ઉપરનો પણ આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હળવું મધ્યમ, તો અન્ય ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટા છવાયા ભાગોમાં માવઠું પડે. 3 નવેમ્બર પછી વરસાદનું જોર ઘટી શકે તેમ છતાં પણ હવામાન વિભાગે તમે જોઈ શકો 3 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, તો 4 તારીખે દક્ષિણ ગુજરાતના, પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના વાતાવરણમાં વરસાદની ગતિવિધિ આમ તમે જોઈ શકો છો 5 નવેમ્બર સુધી હવામાન વિભાગે દોસ્તો ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠે દોસ્તો તીવ્ર મેઘ ગર્જના સહિત થઈ જ્યારે થંડરસ્ટોર્મ થાય તે ભાગોમાં તેજ 40 થી લઈ 50 કિલોમીટરના પવનો ફૂંકાવાની પણ સંભાવના છે. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત માટે આ ભારે વાતાવરણ ઊભું થવાની સંભાવનાને તમે જોઈ શકો છો દોસ્તો. વરસાદ પડવાની આગાહીને લઈ
જેમાં ખાસ આજની રાત્રિ દરમિયાન હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તો દક્ષિણી ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ. તો અહીં તમે જોઈ શકો આગામી હજુ 48 કલાક સુધી તે જ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની રહેશે સંભાવના. 1 નવેમ્બરની તમે ગુજરાત હવામાનની આગાહી જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તો દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ આમ 4 જિલ્લામાં 1 તારીખ ઉપર પણ ભારે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અને દોસ્તો જોઈ શકો છો આગાહીના પગલે હવામાન વિભાગે જે વિસ્તારોમાં પવન થંડરસ્ટોર્મ થતી હોય તો બહાર ન નીકળવું, અને દોસ્તો વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના હોવાથી વૃક્ષ નીચે ન ઊભા રહેવાને લઈ આ સાથે જ પવન સાથે ગતિવિધિ નોંધાય તો તમારા ઘરના વીજ ઉપકરણોને અનપ્લગ કરી દેવાની સૂચનાને આમ આ વાતાવરણ જાણે રાજ્યમાં અમુક વિસ્તારમાં તો પવન સાથે નોંધાયાથી સાવચેતી રાખવી જરૂરી. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીએ કે આગામી કલાકોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. જોકે સૌરાષ્ટ્રની અંદર તો સતત ધીમી ધારે તો મધ્યમ ભારે પ્રકારનો જોઈ શકો છો. અરબ સાગરમાં અત્યારે ડિપ્રેશનના સક્રિય વાદળાઓ તીવ્ર રીતે આ વિસ્તારોમાં ભૂકા કાઢનારા વરસાદ આપી રહ્યા છે, અને તેના પાછળિયા પૂછડિયા વાદળાઓ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ને જેમાં તમે જોઈ શકો છો હવે દક્ષિણ ગુજરાતના પૂર્વ લાગુના અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે. અહીં તમને જણાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો તાપી, વ્યારા, આ સાથે મધ્યપ્રદેશ લાગુના ગુજરાત રાજ્યના એ જિલ્લાના વિસ્તારોની અંદર, કારણ કે દોસ્તો અત્યારે બંગાળની ખાડીમાં જે મોન્થા વાવાઝોડું હતું, આ વાવાઝોડું અત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા પછી ધીમે ધીમે અત્યારે નબળું પડી અને વેલ માર્ક લો પ્રેશરની અંદર છત્તીસગઢ અને વિદર્ભ મધ્યપ્રદેશના ભાગો પર આ સિસ્ટમ આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન, મધ્ય ભારતમાં વેલ માર્ક લો પ્રેશર અને આ બંને સિસ્ટમોની સંયુક્ત અસરના કારણે રાત્રે જોઈ શકો છો દોસ્તો પૂર્વ દક્ષિણી ગુજરાત લાગુના જિલ્લામાં હળવો મધ્યમ ગાજવીજ સાથેનો વરસાદ પડે તો દોસ્તો તમે જોઈ શકો છો ભરૂચના આ સાથે જ પાલેજ, વડોદરા, ખંભાતના અખાત, ભરૂચથી લઈ ભાવનગર જિલ્લાના દરિયાઈ કાંઠાના એમાં પણ ખાસ ઘોઘા, આ સાથે ભાવનગરથી લઈ જોઈ શકો બરવાળા સુધીના પંથકોથી અહીં જોઈ શકો છો દોસ્તો અમરેલી, ગઢડા, જસદણ, બોટાદ તે પંથકોની અંદર આવનારી કલાકોમાં દોસ્તો તીવ્ર મેઘ ગર્જના સાથે ભારે માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ, મધ્ય ગુજરાત જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણથી મહીસાગર, અરવલ્લીના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી વાતાવરણ દોસ્તો વાદળિયા વાતાવરણ સાથે ઝરમરનો વરસાદ, હળવો મધ્યમ માવઠા સ્વરૂપેનો વરસાદ પડે તો દોસ્તો જોઈ શકો છો આમ સૌરાષ્ટ્રમાં તો બીજી તરફ ખંભાતના અખાત આજુબાજુના પંથકો માટે રાત્રે મેઘ ગર્જના થવાની પૂરી સંભાવના છે. આ સાથે તમે જોઈ શકો છો જેમ દોસ્તો 31મી ઓક્ટોબર સવારથી જ દક્ષિણી સૌરાષ્ટ્રના એમાં ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર, ઉના, અમરેલી જિલ્લાના વાતાવરણની અંદર ફરી મેઘ તાંડવ થાય તેવી વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય ને જોઈ શકો છો અમરેલીના તમામ જેમાં સાબરકુંડલા, ધારી, દુધાળા, ખાંભા તો આ સાથે જ ભાવનગર લાગુના તળાજા, ઘોઘા, પાલીતાણા, મહુવાના તમામ ગ્રામ્ય વિસ્તારોથી લઈ રાજુલા, જાફરાબાદથી લઈ કોડીનાર, ઉનાથી માંડી જૂનાગઢ સુધીના જોઈ શકો છો તે જિલ્લાના કાંઠાના વિસ્તારોની અંદર 31 ઓક્ટોબરના દિવસે સવારથી જ દોસ્તો મેઘ તાંડવવાળો વરસાદ પડી શકે છે. આ સાથે આમ તમે જોઈ શકો આવનારી 48 કલાક દક્ષિણીય સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્ર માટે અતિ ભારે બની શકે તો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. બાકીના અન્ય જેમાં કચ્છની વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો કચ્છમાં એવા કોઈ મોટા વરસાદની સંભાવના નથી, પરંતુ માવઠું થાય જેમાં હળવો મધ્યમ ધીમી ધારે વરસાદ શરૂ રહે તો બીજી તરફ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ ગાજવીજ સાથે 1 થી 1.5 ઇંચ સુધીના હજુ વરસાદ દોસ્તો આવનારી 48 કલાકમાં પડે તેવી સંભાવના. અહીં તો દોસ્તો અમે તમને અરબી સમુદ્રના ડિપ્રેશનને લઈ આવનારી કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધે ને કઈ તારીખે આ સિસ્ટમ કયા બંદર પર ત્રાટકે તેવું બતાવી તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો અત્યારે
અરબી સમુદ્રમાં આ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. હજુ પણ 36 કલાક સુધી તેની મજબૂતાઈ જાળવી રાખે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આવનારી કલાકોમાં તે હજુ પણ પશ્ચિમી દિશા તરફ આગળ વધે તેવું બતાવ્યું છે, પરંતુ અત્યારે આવી રહેલી મોડલોની અપડેટમાં આ સિસ્ટમ ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધશે અને ધીમે ધીમે 31 તારીખથી લઈ 1 તારીખની રવિવારની સાંજ અથવા તો રાત્રે દોસ્તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લા અથવા તો પોરબંદર જૂનાગઢના દરિયાકાંઠે આ સિસ્ટમની આંખ આવી શકે છે. અને જેને લઈ તમે માછીમાર ભાઈઓ માટેનો પણ અહીં વોર્નિંગ ગ્રાફ જોઈ શકો છો, જેમાં દોસ્તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમના કારણે અસરગ્રસ્ત દરિયામાં અને કાંઠાના ભાગોમાં દોસ્તો 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવન સાથે આ સિસ્ટમ ત્રાટકે તેવી સંભાવના જોઈ શકો છો. 1 નવેમ્બર અને 2 નવેમ્બર સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના અને 3 તારીખ પછી જોઈ શકો છો આ સિસ્ટમની પવનવાળી ગતિવિધિ અરબી સમુદ્રમાં સમાપ્ત થઈ જાય તેવી અત્યારે સંભાવના. અને અમે તમને અહીં દોસ્તો મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ જે સિસ્ટમ અત્યારે અરબ સાગરમાં ડિપ્રેશનમાં છે તે 36 કલાક પછી દરિયાકાંઠે આવશે ત્યારે દોસ્તો નબળી પડવાની સંભાવના. હજુ પણ સિસ્ટમ નબળી પડે પરંતુ તેના વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ આપે. આમ દોસ્તો માવઠાનો દોર રાજ્યની અંદર 2 નવેમ્બર સુધી ભારે જોવા મળે. 1 તારીખ પછી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટી જાય તેમ છતાં જોઈ શકો અમે તમને 2 તારીખ ઉપર મધ્ય ગુજરાતના એમાં પણ અમદાવાદ, આ સાથે આણંદ, ગોધરા, પંચમહાલ, વડોદરા, ડાકોર, દાહોદ, ભરૂચ આ પંથકોની અંદર દોસ્તો હળવું મધ્યમ માવઠું સતત શરૂ રહે 2 તારીખે અને 3 તારીખે જોઈ શકો છો રાજ્યની અંદર આ સિસ્ટમની અસર ઓછી થઈ જાય ને 4 તારીખથી સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત મુક્ત થાય તેવી સંભાવના છે. આમ 2 થી 3 તારીખ સુધી માવઠું ચાલે અને જેમાં વધુ સંભાવના દોસ્તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદો પડે. અને તમે જોઈ શકો છો અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ 1 નવેમ્બરની સાંજે આ સિસ્ટમ ગીર સોમનાથ જિલ્લાના ઉના અથવા તો વેરાવળ વચ્ચેના દરિયાઈ પટ્ટાના ભાગોમાં તેનું કેન્દ્ર આવે અને દોસ્તો મેદાની પ્રદેશો ઉપર 2 તારીખે આ સિસ્ટમ આવશે ત્યારે તે નબળી પડે અને સૌરાષ્ટ્રમાં આગળ વધતી આ રીતે મધ્ય ગુજરાતથી લઈ આ સિસ્ટમ મધ્યપ્રદેશ અથવા તો રાજસ્થાન તરફ ખૂબ નબળી પડવાની સાથે આ રીતે તે પૂર્વ ઉત્તરની દિશા તરફ આગળ વધતી રહેશે.